નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે મિત્રો ચલાવવામાં આવે છે, તો મિત્રો તેનો 17મો હપ્તો હવે ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે, તો આ યોજનાનો હવે 17મો હપ્તો આગામી દિવસોની અંદર આવવાનો છે। તો મિત્રો તે હપ્તો કઈ તારીખે મિત્રો જમા કરવામાં આવશે, ત્યારબાદ મિત્રો કોના ખાતામાં આ હપ્તો નહીં આવે, ત્યારબાદ મિત્રો આ 17મો હપ્તો કોના ખાતામાં આવશે, કયા ખેડૂત મિત્રોના ખાતામાં આવી જશે, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ત્યારબાદ મિત્રો તમારે ઘરે બેઠા જો ઈ કેવાયસી ન કરી હોય તો ઈ કેવાયસી તમારે ઘરે બેઠા કેવી રીતે કરવું, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર તમારે જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો ગ્રુપની અંદર જોઈન થઈ જાજો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે મિત્રો હપ્તા આવે છે તે કોના ખાતામાં નથી આવતા, એ શા માટે નથી આવતા, તો તેની અંદર વાત કરીએ। ખેડૂત મિત્રો, નિયમો હેઠળ જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો, તમે હજુ સુધી જમીનની ચકાસણી નથી કરાવી, તો તમે પીએમ કિસાન સન્માન નિધિ હપ્તાના લાભથી વંચિત રહી શકો છો। આવી સ્થિતિમાં આ કામ જલ્દીથી પૂર્ણ કરો, જેથી તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકો, હપ્તા મેળવી શકો। આ માટે મિત્રો તમારે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો જે ખેડૂત મિત્રો ઈ કેવાયસી કરાવતા નથી તે લોકો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના લાભ મેળવી શકતા નથી। સરકાર દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે આ યોજના હેઠળ સંકળાયેલા તમામ લાભાર્થીઓ, દરેક લાભાર્થીઓ માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે, તમારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જેથી જો તમે અત્યાર સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું, બરોબર, ઈ કેવાયસી નથી કરાવ્યું, ખેડૂત મિત્રો તમે ઘરે બેસીને જાતે પણ ઈ કેવાયસી કરાવી શકો। જો અત્યાર સુધી તમે હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું, તો હવે તમે ઘરે બેઠા પણ ઈ કેવાયસી કરાવી શકો છો। આ માટે તમારે સત્તાવાર ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જે મિત્રો વેબસાઇટ અહીંયા તમને જોવા મળે છે, pmkisan.gov.in। આ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે, આ ઓફિશિયલ વેબસાઇટમાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી તમે ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો। આ ઉપરાંત મિત્રો તમે નજીકના સીએસસી કેન્દ્રની પણ મુલાકાત લઈ શકો છો અને અમારો પણ સંપર્ક કરી શકો છો। જો અમારી પાસે ઈ કેવાયસી કરાવવું હોય તો મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક નંબર મળી જશે, જે વોટ્સએપ નંબર છે, તે વોટ્સએપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે અથવા તો કોલ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ કિસાનનો 17મો હપ્તો મિત્રો ક્યારે જાહેર કરવામાં આવશે, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે પીએમ કિસાનનો 16મો હપ્તો મિત્રો ક્યારે આવ્યો હતો તેની અંદર વાત કરીએ તો માનનીય વડાપ્રધાને પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી મિત્રો જાહેર કરેલો હતો। 28મી ફેબ્રુઆરી બહાર પાડવામાં આવેલો હતો। અને મિત્રો આ જે હપ્તા જે છે મિત્રો 2000ના હપ્તા છે તે મિત્રો ચોથા મહિને તમને આપવામાં આવે છે। તો મિત્રો આમ જોઈ શકાય કે પીએમ કિસાનનો 17મો હપ્તો હવે મિત્રો આ મહિનાની અંદર, જૂન મહિનાની અંદર આવવાની શક્યતા રહેશે। વાત કરીએ તો મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જૂનના અંત સુધીમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, જેવી કે મિત્રો ઈ કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરવું અને 17મો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે, તો તેની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન રહે તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન આપીશું। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવાનું ના ભૂલતા, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।